રાજ્યમાં હાલ ભારે વરસાદે વિરામ લીધો। આગામી 48 કલાક સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી। જો કે 30મી જુલાઈથી લઈને 1લી ઓગસ્ટ સુધી રાજ્યમાં ફરી એકવાર જોવા મળી શકે મેઘરાજાનો મુશળધાર કહેર। બંગાળની ખાડીની એક સિસ્ટમના કારણે ફરી એકવાર રાજ્યમાં જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ। રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર। હવે ભારે વરસાદની શક્યતાઓ નહીં। આગામી 2 દિવસ સામાન્ય વરસાદની જ આગાહી। 30 જુલાઈથી આવશે ધોધમાર વરસાદ। મેઘરાજાના મુશળધાર કહેર બાદ હવે ભારે વરસાદથી ગુજરાતને થોડી રાહત મળી છે। રવિવારે રાજ્યના 64 તાલુકાઓમાં જ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ અમીરગઢ કપરાડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે 20 ઇંચ સામેના વરસાદ સામે હવે માત્ર 1.5 ઇંચ જ વરસાદ પડ્યો છે। આમ વરસાદનું જોર ઘટી ગયું છે, પરંતુ આગામી 30 જુલાઈથી 1લી ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેના કારણે 30 જુલાઈથી લઈને 1લી ઓગસ્ટ સુધી ભારે વરસાદ વરસી શકે છે। જો કે સોમવારે અને મંગળવારે રાજ્યમાં સામાન્ય જ વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયું હતું। જો કે હવે આગામી અઠવાડિયામાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની સંભાવના છે, જેને કારણે 30 જુલાઈ આસપાસ ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે। આ નવી સિસ્ટમની અસર હેઠળ 30 જુલાઈના રોજ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 31 જુલાઈ અને 1લી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગે આ સિસ્ટમની અસર દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે। आने वाले हफ्ते में एक सिस्टम जो है बना हुआ है, वेल मार्क लो प्रेशर जो है ओवर नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एंड एडजॉइनिंग उड़ीसा एंड वेस्ट बंगाल कोस्ट में वो जो है गुजरात की तरफ मूव कर रहा है और उसकी संभावना जो है 30 के आसपास जो है गुजरात में पहुंचने की है, जिससे जो है गुजरात के कई हिस्सों में जो है भारी से अत्यधिक भारी वर्षा की संभावना है। तो अगर हम बात करें ये રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો મુખ્ય સરદાર સરોવર કુલ ક્ષમતાના 69.25% ભરાયેલો છે। આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 45.17% પાણીનો સંગ્રહ થયો છે, જેમાંથી 14 ડેમ 100% પૂર્ણ ભરાઈ ચૂક્યા છે અને 25 ડેમ 70%થી 100% સુધી ભરાયેલા છે। સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા 21 ડેમ હાઈ એલર્ટ પર છે, 4 ડેમ માટે એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ જારી કરવામાં આવ્યું છે। ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ 52,085 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, જ્યારે પૂર કે પાણીમાં ફસાયેલા 7,995 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। હાલમાં રાહત કામગીરી માટે રાજ્યમાં એનડીઆરએફની 17 ટીમો, એસડીઆરએફની 33 કંપનીઓ અને આર્મીની 5 ટીમો તૈનાત રાખવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 50.83 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વાવેતરના 59.59% છે, જેમાં મગફળી, સોયાબીન અને કપાસ મુખ્ય પાક રહ્યા છે। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 12% વધુ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતાં 45% વધુ વરસાદ નોંધાયો છે। હજુ તો ચોમાસાના 2 મહિનાઓ બાકી છે, એટલે લાગે છે કે આ વર્ષે ગુજરાત જળથી તરબોળ જ જોવા મળશે। બ્યુરો રિપોર્ટ, TV9।